અને લગભગ આપણો સમાજ છે ને કીડે આપણે કાસા. આપણે જોઈજો કામ આમ પન્યું મારીને બેઠા હોય, આપણે કઈની નબળાઈ ખરી ભાઈ સંતોષ, કીડે કાસા કા પછી ટેકો જોવે. હું કા એ આપણે ગોવર્ધન ઉત્સવ કર્યો ને તે દૂધ, ગોવર્ધન ઉત્સવ કર્યો ને બધા ભગવાન કૃષ્ણે ટચલી આંગળી ઊંચો કર્યો અને ભગવાન એને જ કહેવાય ભેળા રાખે એને. તમે જોજો અમુક માણસ ભાઈ બેઠા હોય ને તો બેઠા બેઠા જોજો, મેં તો ઘણી વાર જોયું સ્ટેજ ઉપર ઓલા અમારા ફૂલ હાર હોય તો અમુક બેઠા બેઠા ફૂલ જ તોડતા હોય, કા અમુક આપણે જોજો ગમે ત્યાં બેઠા હોય તો કા હળિયું ભાંગતા હોય. આનું નામ લખી લેવાનું, એડ્રેસ લઈ લેવાનું. આ વ્યક્તિને મહેરબાની કરીને ક્યાંય સમાધાન થતું હોય ને ત્યાં બેહવા નહીં દેવાનું, કારણ કે એની મનોવૃત્તિ જ તોડવાની છે. એ કોઈ દી ભેગા ન કરીએ. પણ અમુક જોજો આપણે અરે વાડીએ બેઠા હોય તો અમુક માણસ બેઠા બેઠા જોજો આમ કાકરા ભેગા કરતા છે, આમ સોખવાળી કરતા છે, બેઠા બેઠા આમ ચોખ્ખું કરતા છે. એનું સરનામું લઈ લેજો સાહેબ. 20 વર્ષની પેઢીઓના એમ કહેવાય કદાચ વેર હશે ને, આવા માણસને લાવશો ને બેને ચોખ્ખા કરીને ભેગા કરી દેશે ભલા માણસ. આ નરું સત્ય એટલે ભેગા કરે ભગવાન. હે લઈ લે બધું લઈ લે. હા પણ વાત અધૂરી છે થોડી. ઊંચાઈ ઉપર જાવું તો પડવાની. જેટલી ઊંચાઈ લેતા, જેટલા શિખર ઉપર તમે ચડો છો એટલી જ બાજુમાં ખાઈ બનતી જાય. દાખલા તરીકે તમે નીચે બેઠા છો, તમારે નો પ્રોબ્લેમ, ચિંતા નથી. એમ ટેજ માથે બેઠા ઘણી જગ્યાએ બાપુ ટેજ ભાંગ્યા દાખલા છે, હડું ભૂપ દઈને જાય તો એમ ગાતા હોય વાગે ભડાક, કારણ કે પેમેન્ટ લેવાના હોય. કારણ કે જેટલી ઊંચાઈ જાવ એટલું પડવું પડે. પણ હું વાત એ કરું છું સુદામા ને, એ બાપુ 2 મિનિટ બેહો, 2 મિનિટ. મારા બાપ રોહિશાળા ક્યાં આગું છું? વાત મારો, કારણ કે એ વાત પૂરી નથી થઈ ને એટલે હું મેં બેસાડે, માફ કરજો. હું જે વાત, કારણ સુદામાને હાટું કૃષ્ણ દોડ્યા શું કામ? ઈ વાત એટલી કે ગમે એટલી ઊંચાઈએ ચડો, ખાઈની તૈયારી રાખવાની. પણ સાંભળી લેજો કે ગમે એટલી ખાઈમાં અત્યારે પડી જશો ને તો અત્યારે એવા યંત્રો નીકળ્યા છે કે ગમે એટલી ઊંડી ખાઈમાં લઈ સમાજ તમને બારા કાઢી લેશે. હા, 200 ફૂટ બોરમાં લઈ જો છોકરાને બારો કાઢી લેતા હોય. ગમે એટલી ઊંડી ખાઈમાં પડશો તો સમાજ બારા કાઢી લેશે. પણ પગે લાગીને કહું, અદે ખાઈમાં પડતા નહીં, નહીતર કોઈના બાપની તેવડ નથી કે તમને કોઈ બારા કાઢી શકે. ભલા માણસ ઠાકરનો પ્રસાદ ખાઈને બેઠા હોય, ઠાકરના દર્શન કરીને બેઠા હોય તો સુદામા જેવો ભાવ હોવો જોવે. સુદામાની અંદર એક જ તત્વ એવું હતું કે ઈ પોરબંદર થી નીકળ્યા, અડધે રસ્તે આવ્યા, થાકી ગયા, સુતા વડલા હેઠે, દુબળો દેહ છે, વૃદ્ધ છે, જે છે ઈ છે. એમાં વટે ઘણા તો કથા એમ કે પછી એને નીંદર આવી ગઈ, ભગવાન કૃષ્ણને એમ થયું કે હવે મારો સુદામો નહીં પહોંચે, એટલે કૃષ્ણએ પરસો પૂર્યો, સુદામાએ આંખ ખોલી તો દ્વારકાના ઝાપામાં એ દિશામાં છે પ્રસાદી. કર્મણ્ય રાધિકા, કર્મ કર તો તને ફળ મળે. આ કેનારો વગર હાલે દ્વારકા પોગાડે ખરો? જે એમ કેતો હોય કે તું કાર્ય કર તો તને ફળ મળે, તું કાંઈક કર, કર્યા વગર મળતું નથી, આવું કેનારો હાલ્યા વગરનો દ્વારકા નાખી દે ખરો? એવો બે બોલો છે એ નહીં. એવું નથી થયું. પણ બન્યું એવું સાહેબ કે સુદામા બાપુ બેઠેલા અને એમાં ન્યાલી વટે માર્ગુ નીકળ્યા. એ વટે માર્ગુ વાતું કર, જે તત્વ જોતે છે એટલું જ. ઈ વટે માર્ગુ જયારે નીકળ્યા અને ઈ વાતું કરતા જતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યો છે ને ત્યારથી તો એ લીલા લહેર છે. આ ભાઈબંધના વખાણ સાંભળ્યા. પોઈન્ટ નથી સંભળાતા. એ તો સમાજમાં બેઠા હોય એટલે ન કહેવાય, પણ આપણી કરતા આપણા દીકરાના વખાણ થાય અને આપણે આવીએ ને એમ કે આ ફલાણા ભાઈ બાપા આવ્યા, સહન ન થાય. મારો દીકરો મારી કરતા મોટો થઈ ગયો, હારે ભણેલો એની હારે ભણનારાના વખાણ સાંભળે તો આપણે ઘણા નથી. અમે નોટબુક લઈ દેતા, કાંઈ નહોતું એના બાપાને ઘેરે કાંઈ.
આપણે જેને જેને છું એની હારે રહેનાર આપણે હારે હવે ન રહેતા નથી કહેતા અમને ખબર છે પહેલા હું કરતા હતા તો તું શું કામ વાહે રહી ગયું એ કે ને ઘૂર ખોજ્યું. સુદામાની સાથે ભણનારો ભગવાન નારાયણ, એ નારાયણના વખાણ થાય કે જ્યારથી દ્વારકાનો રાજા થયો ત્યારથી તે લીલા લહેર સાહેબ થાક વયો જો સુદામાનો. તું થયો દ્વારકા ધણી અને મારા સોગાળા રણછોડ, તાતો મારા આંગણાના મરોડ, સૌ પલટાણા શામળા. એ પોરહમાં દ્વારકા કેમ આવી ખબર ન રહે. ભાઈ કૃષ્ણ, વાહ કૃષ્ણ. આવા કોકના વખાણ સાંભળી અને જેને અંદરથી રાજીપા થાય, એ બોલતાય ન હોય ને પણ એના હારા સમાચાર સાંભળો ને તેથી આંખમાં આંખું આવવા દે કે એ મારા ઠાકર આજ નથી બોલતા, કાલ ભેગા થઈ જાઉં પણ મારા બાપ હજી એને આપજે. એના વખાણ સાંભળું છું ને ત્યાં તો મારો તાવ વયો જાય, એ ડાયાબિટીસ વયા જાય વખાણ સાંભળવાના પોરો ચડેતા. બાપના બોલથી મૂછ મુડાવી નાખું સાહેબ. જો કોકના વખાણ સાંભળો, ન બોલતા હોવ એને વખાણ સાંભળો અને અંદરથી કાયદેસર રાજીપો થાય. અને જો ડાયાબિટીસ નહીં, કેન્સર ન વયું જાય તો આમ જો ઠાકરના ચરણોમાં માથો પસાડીને માયો મરી જાય છે. પણ અંદરથી રાજીપો, ઓલો રાજી કેવો થયો ન્યા પોગી ગયો ત્યાં આપણી નાયત જ ઊભી થી ન્યા આડા વાહડા લઈને, ઓ સંતોષભાઈ હા માલે ક્યાં ઉપડ્યું ખબ ખબ કરતો. નહીં તો અહીંયા તો ચોકીદાર આપણા જ હતા, યાદવો બધા હતા. યાદવા સ્થળીનું કારણ આ એક પણ હોઈ શકે. માંડલિક ને નાગબાઈ હરાબ દે, એમાં એકલો નાગબાઈ નો વાંક નહીં હોય, અથવા તો નાગબાઈ નહીં, કદાચ નરસિંહને પૂર્યો હશે ને તેથી ઈ ભગત એમ બેઠો બેઠો બીતો હશે કે હે મારા નાથ, માંડલિક ને કોક તો વારો. અને સાહેબ એવા ગરીબની આંખ અંદરથી આતરડી દુભાઈ છે ને ત્યારે કોક શક્તિ પ્રગટ થતી હોય. અને નાગબાઈ બોલી છે યાર કે માંડલિક, હું નાગલ નાગર નહીં, હું નાગબાઈ છું, નાગર નરસિંહ નથી. વિશાળીને કાઢજે વેણ, નહીતર કહેવાય જાહે કવેણ તો ભૂંડું થાય ભૂપતિ. તું કોની સામે ઉભો છો જોઈ લે. પણ સુદામા તો કઈ કાઠલો પકડે એવા હતા ને આપણી જેવા તરત ગાયલ ને હવે તું કોનો છોકરો છો ખબર જ છે, આવું છે અમારે. સુદામા તો અને દ્વારપાળે સાહેબ આમ ધક્કો માર્યો. અરે કે પણ હું પોરબંદર થી હાલીને આવું છું. કે અહીંયા તો કયક હાલીને આવે ને કયક આવે. અત્યારે ટાઈમ નથી એની પાસે, સમય ન હોય ત્યારે. અત્યારે ભગવાન તમને ન ખબર હોય ક્યાં ક્યાં હોય. હવે 8 બાજુ ભાઈ, હવે આમાં તો પાછો અમે ત્યાં પાછું આપણે ઘડીક ફોન ન ઉપડે એક છે તોય મૂંઝાઈ જાય છે. હા કેવું પડે, ગાડીમાં ફોન હતો ને અમે મિત્રો બહાર ઉભા છે, ખબર ન હોય તારો ફોન કાલે આવી જાય. નહીતર આપણે ક્યાં હોય એ એને ખબર હોય. ભડથારને ન ઓળખતી હોય, જેને ભડથા કરી નાખ્યા. કીધું ને અત્યારે ભગવાન ન મળે ભાઈ, ભલે હાલીને આવ્યો હલામ. અરે કે પણ કોક તો કયો, જૈન તો એટલું તો ખાલી મારું નામ તો આપું ભલા માણા, મારી હારે ભણતા મારો સખા છે, સખા મારો મિત્ર છે એમ કીધું. તા તો એક ઉલ્લી ને આવ્યો, તું તારા દીદાર જો, એ તારા ધંધા જો. મોઢું જોયું તારી જેવો અમારા કૃષ્ણ નો મિત્ર? ખોટા બોલું હાલામ હાલામ. સાહેબ એટલું કહીને આમ ધક્કો માર્યો ને. દ્વારકાથી પોરબંદર થી દ્વારકા આવતા દાદા થાક નહોતો લાગ્યો ને એટલો સુદામાને ધક્કાનો થાક લાગ્યો. પડી ગયો સુદામા. અને અંદર એવું થયું કે હાય 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 હાય, હવે કદાચ ઊભો ન થઈ શકું, ના નહીં મને જવા દે. પણ અંદર તોય બીજો હરખ હું કે મેં મરને કો નીમ હૈ, મરું તો હરિદ્વાર પર મરું. મરીશ તો એ હરિના મારો દ્વારકાધીશનો દ્વારમાં મરીશ. અને પછી એક દ્વારપાળ નહીં કહે છે કે બાપા હું પગે લાગીને એટલું કહું, કદાચ મારા ખોળિયામાં પ્રાણ વયા જાય, હું અહીંયા પીડ્યો હોઉં અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પૂછે કે આ કોણ પીડ્યો છે, તો પગે લાગીને કહું એટલું તો એને કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું, એટલું કહેશો ને તો મને ભરોસો છે કે મારો બાપ મારી ઉપર 2 આહુડા પાડશે ભલામણા. એમાં એક વૃદ્ધ દ્વારપાળા ઉભેલો
દોટ દીધી એને. ઓલાને કહે હટી જાઓ, એક બાજુ વયા જાઓ. સુદામાને બથાવીને બેઠા કરે. બાપા એ છોકરાઓને ખબર ન હોય. હું અમારા યુવાન મિત્રોને એટલું કહું કે ઠાકરને ભરોસે જ રહેતા હોય તો એવી તો ભૂલ ન જ કરતા. કોઈ આપણા વડીલને આવીને કહેવું પડે કે બાપા એ છોકરા વતી અમે માફી માંગીએ છીએ. કારણ કે પેઢીને ધક્કો લાગે છે. અને આવીને એટલું કીધું છોકરાઓને ખબર ન હોય બાપા, આપને ખબર, બાળકો છોકરા છે, યુવાન છે, બોલી ગયા છે, પણ એને પાછું શું છે, સમય નથી ને અત્યારે મળવાનો, એટલે કીધું હોય. પણ જો હવે ઘડી કાંઈ બેહો, હું જાઉં છું, હું પ્રભુને પૂછ્યા આવો, પૂછીને પછી તમને જવા દઉં. જાય છે. અષ્ટપટરાણીની વચ્ચે નારાયણ બેઠો છે અને કહેવાય ગયો કદાચ આજ ધૂળેટી હશે તે તો જ આઠે ભેગ્યું રંગે રમચ્યું હોય, નકર ઈ આઠે ભેગ્યું થાય ડોયું. બોલી એક આમ દરિયાને કાંઠે રિહાઈને બેઠી. 8 રાણીઓ છે પણ દ્વારિકા જાવ ને ભાઈ તો એકલો બિચારો મંદિરમાં ઉભો. 8 રિહાઈને બેઠ્યું. એ કેમ હાવ હમણાં હું આઉટ થઈ ગયો ને ત્યારે ભગવાને કહ્યું કામ મને કે હજી ભાઈ હમણાં મને કે રૂખમણી તારા ગામની છે, માને તો મનાવી નહીં ભાઈ. આપણો બાપ છે, વાત તો કરતો જ હોય ને યાર, એને ભરોસે જીવીએ છીએ. અષ્ટપટરાણીની વચ્ચે નારાયણ બેઠો છે. દ્વારપાળ આવીને કહે છે કે નારાયણ માફ કરજો, આ ટાણે અવાય નહીં, પણ કોઈ મળવા આવ્યું છે. કોણ છે ભાઈ? ખબર નહીં પ્રભુ. દુબળો દેહ છે, બોલે છે તો દાઢી ડગમગે છે, પાંગલ લાકડીનો ટેકો છે, ઉઘાડા પગ છે, કસોટો પહેર્યો છે પણ એમાં કાણા પડી ગયા છે. દારિદ્રતાનું ઘર કોઈ આવ્યું હોય એવું મને લાગે છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. કાન સમ ક્યાંક નારાયણ. ઓહ, પોરબંદર થી આવે છે. હા પ્રભુ તમારી મિત્રતાનો દાવો કરે છે. હો, મને ઝટકેનું નામ હું છે. અને મોઢામાંથી શબ્દ નીકળ્યો સંતોષભાઈ, સુદામા તના મરે સુણંતા વાલો મારે રેગદી
ફેરવારે નથી કોટની રે રેવડી અરે ફેરવારે નથી કોટડી રે રેવડી દર્શને દીના નાથના રે રેદી અરે દર્શને દીના નાથના રે રેદી અરે દર્શને દીના નાથના કહેવાનો મતલબ કે ભગવાને એનું નામ સાંભળતા ગડગડતી દોટ દીધી એનું કારણ કે એની અંદર જેમ ભાઈ હમણાં પોપટભાઈ જે વાત કરી ને કે હરણાઈને કે વાહળીને કીધું કે આમ તારે તો આમાં સ્પર્શ કરતા હોય અને તારા એનું ઓછીકું તો હોઠ આપે છે હોઠને ઓહી કે તો તને હુવડાવે છે તાકે અમે અંદરથી હાવ પોલા થઈ ગયા છીએ અને અમારે ધગધગતા હરિયાથી અમે અમારા સિદ્રો પાડ્યા છે અમારા શરીરના એટલે અમને હોઠના ઓછી કે અને એના અંગના પાથરને અમને રમાડે છે તે તારા પડ બે ઢાંકીને રાખ્યા. બહુ સારી વાત કરી. પડ ખરેખર ઢાંકીને રાખવા નહીં. એમાં ભગવાન પાસે આવી ત્યારે તો બિલકુલ નહીં અને ભગવાન પાસે મહેરબાની કરીને બિલકુલ માગવું નહીં. એને ખબર છે તારે તું કેટલા ટકામાં પાસ છો. આપણો છોકરો હોય હમણાં તો આ પરીક્ષાઓ હાલે ને અત્યારે શરૂ થાય પરીક્ષાઓ. હા હમણાં એક અમુક તો ખીજાવા જાય હો બાપુ ઉપેલી. અમુક માણસો ખીજાવા છે તો ધંધો જો રોડે ઉભા છે તો કે હાકતા ક્યાં કોઈને આવડે પણ તું હું કામ તળેલા નાખ. ઘરે જાય તરત કે ખાવાનું થઈ ગયું કે વાર છે બોલે કે વાર છે. વાર કેમ છે નથી રાંચ્યું ઈ છે. જોજો અમુક ખીજાતા હોય 24 કલાક ખીજાતા. એક છોકરો ઘરે આવ્યો ને એટલે છોકરાનું પરિણામ હતું તે માર્કશીટ લઈને જે છોકરો આટા મારતો હતો અને ઓલો તો ખીજાવા જ આવ્યો હતો. છોકરાના હાથમાં માર્કશીટ ખેંચી લીધો. ખીજાવું છું જોયું તો ગણિતમાં 35 ગુજરાતીમાં 46 45% મૂળ પાસ થઈ ગયેલો છોકરો ને હેઠે આચાર્ય ભાસ્કર ભટ્ટ. હન ઓલો ખીજાણો આમ હોય મૂળ 46% અને પાછો ભાસ્કર ભટ્ટ હજી જીવે આની પાસે તમે અમે ભણતા તારા બાપ અને પૂછજે ભાસ્કર ને અમે કેટલા હોશિયાર હતા. ઓલો કે તમારું છે હું ભાસ્કર તો કેદું નો મરી ગયો. મારું તો એ 95% દફતરમાં પડ્યું. આ તો જૂના ટકમાલી ઝીડ્યું તમારું તો ઢીલો પડી ગયો. આવા ખાખા ખોળા નહીં કરવાના. હવે પન્ની પરજા પાછી પાડે પછી તો હેઠો બે ભલામાં. પણ મેં કીધું એમ કે એવા વિચારોથી જીવીએ અને આજે ધૂળેટીના દિવસે નિર્વાણ પામેલા આપણે ઈસુ બાપુ એની ઈચ્છાથી કદાચ આ નિર્વાણ લીધું હોય એવો દિવસ અને નગાલાખા બાપાના આશીર્વાદથી નવા મંદિરનું જ્યારે નવનિર્માણ માટેનું આજે ખાતમુહૂર્ત અને એમાં આપ બધાએ જ્યારે ભાવથી આવ્યા છો. મેં કીધું એમ કે રૂપિયો તો કાલ વયો જશે પણ જશ ને કીર્તિના ડંકા મંદિર પૂરું થઈ જાય ને પછી કે વિચાર આવશે કે મારે દેવા થા પણ દેવાના નહીં. એ મોકો હાથમાં લઈ ન વયો જાય એ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા જે કાંઈ ફરમાશ છે એ બધી 100% લેશું. પણ મેં ઘણો સમય લીધો છે એટલે મારા શબ્દને અત્યારે વિરામ આપીને આગળનો દોર હજી ગણપતિ જ છે. ભાઈ ગણપતિ જ છે. હું આવું ત્યાં. હા પાકું. તો હવે આગળનો દોર હું પોપટભાઈને હોપું છું. જોરદાર તાળીના ગળા ત્યાં તમે આમ 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 ઉત્સાહ રાખીને તાળી પાડો એટલે મને એમ થાય કે ના તમને બધાને ગમે છે. સાવા ધન્યવાદ. આવો ભાઈ પોપટભાઈ માલધારી તે હું ધારી. તો આવે આગળનો દોર લઈ તેનું સંચાલન પોપટભાઈ માલધારી. અસ્તુ.